મારા વાલા મિત્રો, જય શ્રી રામ. અત્યારે વડોદરા શહેર જઈ રહ્યો તો આપણી વડોદરા બ્રાન્ચ છે. આપણે વારંવાર તો દેશ વિદેશના ટૂર પેકેજની ચર્ચા કરતા જ હોઈએ છીએ, પણ આજે આપણે ચર્ચા કરીશું સોશિયલ વર્કની. જ્યારે થાઈલેન્ડની વાત આવે એટલે આપણા વડીલ મારા મિત્ર સુરેશભાઈ સાવલિયા અને મારો ખાસ મિત્ર, સેવાભાવી મિત્ર તુષાર પટેલ જ્યારે થાઈલેન્ડમાં કોઈ ફસાય, કોઈની આર્થિક જરૂર હોય, કે કોઈ નોકરીની લાલચમાં આવીને ત્યાં ફસાઈ ગયું હોય ને ત્યાંથી બહાર કાઢવા હોય, એ સિવાય પટાયાની અંદર રામ મંદિર બનાવવું હોય, અને અત્યારે એ તુષારભાઈ પટેલ અને અમારા મિત્ર સુરેશભાઈ સાવલિયા બંને ત્યારે એક કાર્ય શરૂ કર્યા છે. ગાય માતા માટે, એમના બેલ્ટ માટે સેવાલક્ષી કાર્ય શરૂ કરી રહ્યા છે. તો એ થાઈલેન્ડ થી કંઈક કહી રહ્યા છે, તો ચાલો આપણે સાંભળીએ. એમની સેવા પ્રવૃત્તિમાં સાથ સહકાર આપીએ. આપણે એક રૂપિયો આપવાનો નથી, બસ એમને સાથ સહકાર આપવાનો છે, એમને મજબૂત કરવાના છે. અને આપણે ગુજરાતમાં જ્યારે આવશે તો એમનું સ્વાગત કરીશું. આપણી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ બધી મહાનગરપાલિકામાં બ્રાન્ચ પણ છે. એમને પૂરેપૂરો પૂજન હોલિડે જિગ્નેશ મોદીનો સપોર્ટ રહેશે. ચાલો તો આપણે એમને સાંભળીએ. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? ફરી એક વખત હું આપની સમક્ષ આ વિડીયો બનાવું છું. સ્પેશિયલ એટલા માટે કે આ વિડીયોના માધ્યમથી આપણે સોશિયલ કામ કરવાનું છે. એટલે ખાસ કરીને અમદાવાદની આજુબાજુથી જે પણ હોય એના માટે સ્પેશિયલ આ વિડીયો છે. મારું નેટવર્ક ચાલી રહ્યું છે, પણ આ વિડીયો સ્પેશિયલ એટલા માટે છે કે અમદાવાદથી મારા ફેન ફોલોવર, જૂના મિત્રો, ગ્રાહક મિત્રો પણ તમારે હવે ડાયવર્ટ થવાનું છે પૂજન હોલિડે જિગ્નેશભાઈ મોદી, જે અમદાવાદમાં બેઠા છે અને સારું સર્વિસ છે, સારું કામ છે. અને એની પણ રિક્વેસ્ટ એટલા માટે કરું છું કે જિગ્નેશભાઈ મોદીનું બહુ સારું કામ છે અને સારી સર્વિસ છે. અને એ થાઈલેન્ડની અંદર આ તુષારભાઈ પટેલ છે આપણા, જય નમસ્તે, ગુજરાતથી છે. અને કડીથી છો ને તમે? કડીથી છે. અને એમનું સોશિયલાઇઝ કામ એટલું બધું સારું છે કે એની પાસે હું પણ ટૂંકો પડીશ ને જિગ્નેશભાઈ પણ ટૂંકા પડશે. એટલે જિગ્નેશભાઈને કામ તમે આપશો ને, જિગ્નેશભાઈની ટૂરમાં આવશો ને, તો તમારે એવું સમજવાનું કે તમે તુષારભાઈના જે સોશિયલી કામ છે ને, ગૌ માતાના, નાના માણસોને કાંઈ તકલીફ હોય, કાંઈ પણ હોય, જેમ પોરબંદરવાળા છોકરાઓને રાખ્યા હતા, મોકલ્યા હતા, બધું ટૂંકમાં એમાં તુષારભાઈ છે, અમે છીએ, બધા છીએ. પણ તુષારભાઈ એવો વીર છે, ખમતીધર, કે જે એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર કંઈ પણ ખર્ચવું હોય લોકો માટે તો ખર્ચી નાખશે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી જિગ્નેશભાઈ મોદી પૂજન હોલિડે બધું કામ તુષારભાઈ સાથે કરે છે. અને એનામાંથી કમાતા હશે ને એના કરતાં 10 ગણા તો વાપરી નાખતા હશે લોકો પાછળ. એટલે મારું ડાયરેક્ટ તમને આ નમ્ર નિવેદન છે કે તમે પૂજન હોલિડે સાથે અમદાવાદમાં છો, જો એની સાથે કામ કરશો તો આ વ્યક્તિ એમાંથી જે કમાશે ને એના કરતાં 10 ગણું તો લોકો પાછળ વાપરશે. અને એ વાપરશે એટલે તમારા પૈસા છે અને તમે સપોર્ટ કરેલો છે. તો ફરી એકવાર બે હાથ જોડીને કહું છું, તમે અમદાવાદથી છો, આજુબાજુથી, મહેસાણાથી છો, કડી કલોલ ગમે ત્યાંથી છો, અમદાવાદ નજીક છે, તો પૂજન હોલિડે જિગ્નેશભાઈ મોદી સાથે કામ કરો એટલે એ કામ અહીંયા આવશે. અને આ વ્યક્તિ તો એવો છે કે એમાં ઘરના 50, 100, 200, 500 ઉમેરીને સામાજિક સેવાકીય કામ કરે છે. જેમ કે હમણાં ગૌ માતાના 1 લાખ બેલ્ટનો ઓર્ડર આપેલો છે. કાલે ફોન કરશે ત્યાં ઇન્ડિયા, ગુજરાતમાં બેલ્ટ ક્યારે મળે છે એને ડેટ આવી જશે એટલે ફરી પાછો વિડીયો બનાવશું. અમે 1 થી 2 વીક ગુજરાતના દોરા પર છીએ. જિલ્લા વાઇઝ, સિટી વાઇઝ ગૌ માતાને બેલ્ટ પહેરાવવાની કામગીરી ત્યાં જે આપણા ગૌરક્ષકો છીએ, ગૌ પ્રેમીઓ છે, એને મળીને આ વસ્તુ કરવાના છીએ. તો જિગ્નેશભાઈને સહકાર આપો એટલે તુષારભાઈને સહકાર મળ્યો, તુષારભાઈને સહકાર મળ્યો એટલે લોકોના સહકાર કામમાં થશે. બરાબર છે? જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ધન્યવાદ. તુષારભાઈ, તમારે શું કહેવા માગો? તમે કહો. દરેક મિત્રોને મારા જય હિન્દ, જય ભારત. અને મારું એક નિવેદન છે કે પૂજન હોલિડે જિગ્નેશભાઈ મોદીની તમે જે થાઈલેન્ડમાં જ્યારે બધા લોકો ફરવા આવે છે, સુરતથી છે કે અમદાવાદથી છે કે બરોડા છે કે રાજકોટ છે, બધી જગ્યાની બ્રાન્ચ છે.
પણ જિજ્ઞેશ મોદીના તરફથી આજે હું જાહેરમાં કહું છું કે જિજ્ઞેશ મોદી પાસેથી જે પેકેજ આવે છે અને એ પેકેજ મારી પાસે આવે છે 50 સિટી ટૂર કંપનીમાં, અને એ કંપનીમાં જે આવનારો પ્રોફિટ હશે ટોટલ પ્રોફિટ ગૌશાળા, જે રોડ ઉપર એક્સિડન્ટ થયેલી ગાયની દવા માટે, એના બેલ્ટ માટે પૂરેપૂરો વાપરવામાં આવશે. એટલે જો તમે બધા લોકો થાઈલેન્ડ ફરવા આવશો તો એ તમારા આવેલા ટૂર તમે ગમે ત્યાંથી ફરવાના છો, પણ આ માધ્યમથી તમારા ભાગનો પણ એક અંશ ગૌ સેવામાં વપરાશે. એટલે મારું આજે આ જાહેરનામું છે કે જિજ્ઞેશ મોદી પૂજન હોલિડેમાંથી જેટલું પણ બુકિંગ આવશે એનો જે પ્રોફિટ હશે એ ટોટલ ગૌશાળા માટે વપરાવાનું છે. કે જે રોડ ઉપર ગાયોનો એક્સિડન્ટ થશે એને આપણે લાવવાના છીએ, એની ઇલાજ કરાવવાના છીએ. એને અમે 1 લાખ બેલ્ટનો ઓર્ડર આપ્યો છે. સૂનમાં અમારી પાસે પહોંચશે એટલે અમે જાહેર પ્લેટફોર્મ પર અમે જાતે બેલ્ટ અને ગૌ સેવા માટે આવવાના છીએ. તો દરેક સનાતની ભાઈને મારી નમ્ર વિનંતી છે કે અમારા સત્કામની અંદર જો તમે ફરવા આવો છો, ગમે ત્યાંથી જાઓ છો, પણ એક આ માધ્યમથી જશો તો તમારા નાનું અનુયોગથી એક ગૌશાળાને પણ સપોર્ટ થશે એવી મારી નમ્ર વિનંતી છે. સુરેશભાઈ, તમારું શું કહેવું છે આ મારા વિચાર માટે? હું મારા ફેન ફોલોવરને આ જ વસ્તુ કહેવા માગું છું, અને ખરેખર મારા ફેન ફોલોવરે આપણે પોરબંદરના 19 છોકરાને મોકલ્યા, પછી બિલારુસના 4 છોકરાને મોકલ્યા, પછી પેલા નવસરળા બેનને મોકલ્યા, અને આપણા ગરમીના છોકરા મોકલ્યા. એ બધું આપણા ફેન ફોલોવરના સહકારથી જ થયું છે ને. અમે તમારા થકી ઉજળા છીએ. બસ આવી જ રીતે અમને સાથ સહકાર આપતા રહ્યો, સારી સેવા કરીએ, બસ એ જ પ્રાર્થના છે. બાકી ઉપર કોઈ લઈને ગયું નથી ને કોઈ લઈને જવાનું નથી. અને તમે ગમે ત્યાંથી ફરવા તો કોઈના પણ ત્યાંથી આવવાનો છો, પણ 500-1000 રૂપિયા જોઈ સારી સર્વિસ, સારું બોર્ડ જો જિજ્ઞેશભાઈની સર્વિસમાં ક્યારે તકલીફ નહીં આવે, કેમ કે લોકલ પ્લેટફોર્મ પર હું જાતે બેઠો છું, બરોબર. અને તમે આ સર્વિસના માધ્યમથી જે આવનારો નફો છે ને એ નફો તમારા ભાગમાંથી એમ સમજી લો કે તમે કોઈ 29,000નું 999નું કે ગમે તે પેકેજ બુક કરાવ્યું, એ બુકિંગ મારી પાસે જ આવવાનું છે. એ બુકિંગનો જે નફો છે એ સત્કામે વપરાવાનો છે. તો તમે આમ નહીં તો આમ પણ સત્કામની અંદર અમને મદદરૂપ થાવ એવી અમારી તમને બધાને નમ્ર વિનંતી છે. અને આ ટોટલ 100% એ નફો ટોટલ ગૌશાળામાં વાપરવામાં આવશે. અમારે દિલથી અને લાગણીથી એવી માંગણી છે કે અહીંયા બધું જ છે, પણ હવે કંઈક લોકો માટે, મૂંગા પશુઓ માટે સેવા કરવી છે. બસ એમાં તમારા સાથ સહકારની જરૂર છે. અને અમે તમારી પાસે ફંડ ફાળો ક્યારેય નથી માંગવાના અને માંગીશું પણ નહીં. બસ તમે જે ટ્રાવેલ કરો છે એ મેં કીધું, તુષારભાઈ કીધું, બસ એ પ્રમાણે કરો. જિજ્ઞેશભાઈ મોદી, પૂજન હોલિડે, અમદાવાદ, નામ યાદ રાખજો, બરાબર છે? જય હિન્દ, જય ભારત.